પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં આજે સામાન્ય સભા પહેલા જ રાજકીય તણાવ ઉગ્ર બન્યો। બજેટને લઈને યોજાનાર સામાન્ય સભામાં ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો। વિરોધ પક્ષે સીધો આક્ષેપ કર્યો કે સત્તાધારી પક્ષ કામ ન કરવાને કારણે અને વિપક્ષના સવાલોથી ડરીને વહીવટી તંત્રનો ઉપયોગ કરી હકીકતો દબાવવા માંગે છે। આ સમગ્ર મામલે સામાન્ય સભા 5 મિનિટ પણ ચાલી શકી નહોતી અને આખી બેઠક 2 મિનિટમાં જ ગેરવ્યવસ્થામાં વિખેરાઈ ગઈ। સત્તાધારી પક્ષ કામ ન કરવાને કારણે અને વિપક્ષથી ડરી ગયું હોવાથી તે પોલીસને આગળ કરી અને પોલીસનો સહકાર લઈ અને ખોટું કરવા માગે છે, પણ અમે ક્યારેય ખોટું કરવા દઈશું નહીં। આ ચીફ ઓફિસર અગાઉ પણ અહીંયા વિવાદમાં સંપડાયેલા છે। ચીફ ઓફિસરની સિગ્નેચરથી પીઆઈ સાહેબ શ્રી જોડે બંદોબસ્ત માગ્યો છે, તો ચીફ ઓફિસર શ્રી જ હાજર નથી, તો બંદોબસ્ત અહીં હાજર છે અને ચીફ ઓફિસર શ્રી હાજર નથી, તો અહીંયા કંઈક ખોટું રંધાવા જઈ રહ્યું છે અને સત્તાનો દુરુપયોગ કરી અને આ ચીફ ઓફિસર એન પ્રકારે પ્રમુખને સાથે રાખી પ્રમુખને અને બોડીને સાથે રાખી અને કંઈક ખોટું કરવા માગે છે। અગાઉ આ જ સ્થળ ઉપરથી ચીફ ઓફિસર શ્રીને પ્રજ્ઞાબેન કોડિયાતરને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા, તો આ ચીફ ઓફિસરને અહીંયા મુકાય પણ નહીં। જો સરકારી વિચારતી હોય તો આ ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે બીજી જગ્યાએ શિફ્ટ કરી અને એ નવા ચીફ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ। આજના જે બજેટ સભા હતી એની અંદર હિતેશ ચૌધરીએ બજેટ સભાની પ્રમુખની અધ્યક્ષસ્થાનની જો સાથે રહી અને કર્યું છે, તો હિતેશ ચૌધરી પણ કાયદેસર ઓએસ તરીકે લાયક નથી, એ મારું કહેવું છે। દવે અલ્પેશકુમાર હરીશભાઈ, રાધનપુર। સામાન્ય સભા બજેટને લઈ નથી અને બજેટની કોઈ પણ સભા હોય તો એની અંદર વહીવટદારે ફરજિયાત હાજર રહેવાનું હોય છે, ચીફ ઓફિસરે। તેઓ આજે હાજર નથી રહ્યા અત્યારે, એટલે અમે એમને સવાલ કર્યો કે ચીફ ઓફિસર હાજર નથી રહ્યા સભામાં, તો એનું કારણ શું છે, અમને એમનો લેખિત રિપોર્ટ દર્શાવો। તો એમને લેખિત રિપોર્ટ આપવાનો ઇનકાર કર્યો અને સામે અમે એમને જે રજૂઆતો કરી હતી, અહીંયા મૂળભૂત જરૂરિયાતો જે રાધનપુરની રોડ, રસ્તા, પીવાનું પાણી, બંધ સ્ટ્રીટ લાઇટો, રખડતા ઢોરો, જર્જરિત મકાનો, આના અનુસંધાને એમને હજારો લેખિતો અમે આપેલા છે અવારનવાર। આ લેખિતોને એમને બહુમતીના જોરે અમારું કંઈ સાંભળતા નથી અને એને અવગણના કરવામાં આવે છે। તો અમે એની રજૂઆત લઈને ગયેલા કે તમે પબ્લિક માટે શું કર્યું નથી, રોડ આપતા નથી, કોઈ સારી સુવિધા જે મૂળભૂત ફરજો છે, એટલે એ લોકોથી કંઈ થતું નથી। અગાઉ પણ અમે પાપડ લઈને આવેલા, તો ઉપપ્રમુખે અમારાથી પાપડ નથી ભાગતો, તો સત્તા પક્ષથી પાપડ ભાગતો નથી, કંઈ થતું નથી, તો આજે અમે ઢાંકણીમાં પાણી લઈને આવ્યા છીએ કે તમારાથી જો સત્તા પક્ષમાં છે છતાં પણ કંઈ ન થતું હોય તો પછી તમે ઢાંકણીમાં પાણી લઈ અને સૌ ડૂબી મરો, પબ્લિક તમારી જોડે કોઈ આશા અપેક્ષા ન રાખે।